ભાવનગરના પાલીતાણા તાલુકાના ડુંગરમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા પણ કામગીરીઓ કરવામાં આવી રહી છે અને વિવિધ સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાંડેરિયા ગામે વન વિભાગ દ્વારા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આશરે 2 હેક્ટરમાં પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। આ સેન્ટરમાં પ્રવાસમાં આવતા શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વન વિભાગની માહિતીઓ મળી રહે તે માટે આ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેન્ટરમાં 50થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય વન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, તાલુકા પંચાયતના સદસ્ય સહિત સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા। આજે પાંડેરિયા ખાતે પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન થઈ છે। આ કેન્દ્ર લગભગ 2 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે। આ કેન્દ્રમાં બાળકો માટે તમામ પ્રકારની સુવિધાઓ ડેવલપ કરવામાં આવેલ છે। ખાસ કરીને રિસેપ્શન સેન્ટર છે, રજિસ્ટ્રેશન સેન્ટર છે, ડાઇનિંગ હોલ છે, 2 ડોર્મેટરી છે, 50-50 છોકરાઓ ત્યાં રહી શકે છે, શિક્ષકોને રહેવા માટે પણ જગ્યા છે અને એક સરસ મજાના 2 રૂમના ગેસ્ટ હાઉસ પણ છે। બાળકોના કેમ્પફાયર માટે પણ જગ્યા છે, એમ્ફી થિયેટર છે, તમામ ડ્રિંકિંગ વોટર ફેસિલિટી છે, પ્રસાધનની સુવિધાઓ છે। આ જ રીતે કહીએ બાળકોને રમવા માટે પણ એક થોડુંક સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે।